તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. આજે સુપર સન્ડે છે અને સન્ડેના દિવસે આપણે દર વખતે કંઈક ને કંઈક એવી જાહેરાત મૂકીએ છીએ કે જે બહુ ઓછાને ખબર હોય. આ જાહેરાત જે છે ને લગભગ ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે કોઈએ મૂકેલી નથી. તમારા માટે બેસ્ટ ચાન્સ છે. કેવો ચાન્સ છે? આ જાહેરાતની અંદર બેસ્ટમાં બેસ્ટ વસ્તુ શું છે? પરીક્ષા નથી, ફી પણ નથી. બે વસ્તુથી તમે બચી ગયા. માત્ર ઓનલાઈન ફોર્મ ભરો અને ત્યાં તમારું મેરિટ બનશે. એમ લાગશે કે આ વ્યક્તિ જે છે એ લીધા જેવો છે. અને જો તમે કંઈક સારું એવું એક્સપિરિયન્સ ધરાવો છો, બરાબર છે, તો તમને વહેલો ચાન્સ. એનાથી મોટી વસ્તુ શું છે? 50,000 કરતાં વધારે આના અંદર સેલરી છે. તો આવો જોઈએ આખી જાહેરાત શું છે. અને એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ, બરાબર છે, બાજુમાં એક બટન દેખાય છે સબસ્ક્રાઇબનું, ખાલી આમ ટચ કરવાનું છે, જરાક દબાઈ દો. નીચે એક અંગૂઠો દેખાતો હશે, લાઈક કરી દો, જેથી કરીને તમને મને બેને મજા આવે, બરાબર છે. તો ચાલો આપણે આખી જાહેરાત જે છે ને એને જોઈ લઈએ. શું કહે છે કે નાબાર્ડ દ્વારા કૃષિ વિભાગની અંદર ભરતી આવી છે. તો પહેલાં તો નાબાર્ડ શું છે એની આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ, બરાબર છે. ઘણાને એના ખબર હોય ભાઈ નાબાર્ડ, વોટ ઇઝ નાબાર્ડ? તો નાબાર્ડ જે છે ને ટૂંકું સ્વરૂપ છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ગ્રામ્ય વિભાગની અંદર, રૂરલ એટલે કે ગામડાઓની અંદર ખેતીવાડીનો સારો એવો વિકાસ થાય એના માટે સ્પેશિયલ એક બેંક જે છે બનાવવામાં આવી છે અને નાબાર્ડ કહેવામાં આવે છે. અને એના અંદર એક ભરતી સરસ મજાની આવી છે. 27 તારીખ જે છે એ છેલ્લી છે, એટલે ફોર્મ ભરવા માટે આપણી પાસે ખાસો સમય છે, બરાબર. બીજું શું કહેવા માગે છે તો કેમ કે છે કૃષિ વિભાગની અંદર આ ભરતી છે. કઈ ઉંમરના લોકો આના અંદર ફોર્મ ભરી શકે? તો કે ભાઈ 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના બધા લોકો ફોર્મ ભરી શકે. હવે એના પહેલાં ઘણાને શંકા કુશંકા હોય કે આ જાહેરાત સાચી છે, ખોટી છે, શું છે? તો હું છે ને પહેલાં તો તમને એનો અહીંયા ફોટો આપી દઉં, બરાબર છે. એટલે ફોટો મળી જશે. હવે જો એ ફોટાની અંદર તમને હું આ જે ફોટો છે ને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપીશ. એટલે તમારે જાહેરાત ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. 2 લિંક આપીશ. એકની અંદર તમને ટોટલી માહિતી મળશે અને એક લિંક સીધી એપ્લાયની છે, બરાબર. એટલે તમારે 2 લિંકની અંદર નીચે અત્યારે જો આ મારી જે કંઈ વિડીયો પૂરો થાય ને નીચે મોર લખ્યું હશે, MORE, એના ઉપર ટચ કરો, ખુલશે 2 લિંક, બરાબર છે. એમાં એક લિંકમાં મેં લખ્યું હશે ક્લિક ફોર એપ્લાય, એમાં જાજો. એટલે હવે જે સ્ક્રીન ઉપર તમને ચિત્ર દેખાઈ રહ્યું છે ને, બરાબર છે, એ વસ્તુ તમને જે જોવા મળી, બરાબર છે, હું મારા મોબાઈલમાં જોઈ લઉં છું. એ ફોટો તમને હું અત્યારે દેખાડી રહ્યો છું. ત્યાં તમને બાજુમાં શું લખેલું જોવા મળે છે જુઓ. હા, હવે કેરિયર લખેલું તમને મોટા અક્ષરે દેખાશે. એની બાજુમાં નીચે જોશો એટલે સિલેક્શન પોઝિશન લખ્યું છે. તો કે આ ભરતી છે ને એ શેની છે, બરાબર છે. તો આ ભરતી જે છે, બરાબર છે, એને શું કહેવામાં આવ્યું છે? એને લિખાતો હે, હા, પોસ્ટ CSO. જો ભરતી લખી છે CSO, આ જે વસ્તુ લખી છે પોઝિશન, ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં લખશે CSO. CSO એટલે કસ્ટમર સર્વિસ ઓફિસર, બરાબર. કસ્ટમરને સર્વિસ આપતા એક ઓફિસરની આ જગ્યા છે, એને તમારે પસંદ કરવાનું છે. એની નીચે લખ્યું છે ઓલ લોકેશન. એ ઓલ લોકેશન ઉપર ક્લિક કરશો એટલે બધા જ રાજ્યનું નામ ખુલશે. ત્યાં તમારે ગુજરાત પસંદ કરવાનું છે. શું પસંદ કરવાનું છે? ગુજરાત. અને નીચે આપ્યું છે સર્ચ, એટલે સર્ચ કરજો એટલે તમને બાકીની વિગતો જે છે એ તમને જોવા મળી જશે. અને એક બીજી લિંક હશે એ પણ આપેલી છે મેં, એની અંદરથી પણ તમે બધી વસ્તુઓ ઓલ નોટિફિકેશન જોઈ શકો છો, ભરતી માટેના સ્ટેપ જોઈ શકો છો. ઓકે, એટલે 2 વસ્તુ થઈ ગઈ. એટલે કોઈને કન્ફ્યુઝન ના રહે, સાચું ખોટું જે છે આપણે પ્રૂફ સાથે આપીએ છીએ. હવે તમારી ફરજ બને છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જવાય નહીં, બરાબર. સેલેરી જે છે એ 55,000 જેવડી વાત કરી છે. હવે આના અંદર તમે જ્યારે ફોર્મ એપ્લાય કરો ને, બરાબર, ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ, શું જરૂરી છે? તો કે ડોક્યુમેન્ટમાં છે ને તમારી પાસે એક ફોટો સ્કેન કરેલો હોવો જોઈએ, સિગ્નેચર પણ સ્કેન કરેલી હોવી જોઈએ. આધાર કાર્ડ કમ્પલસરી બાજુમાં રાખજો, જેની તમારે જરૂર પડશે. ઓકે, એના સિવાય કે ભાઈ ક્વોલિફિકેશન શું? તો કે ભાઈ 12 પાસ માંગેલું છે. શું માંગેલું છે? મિનિમમ 12 ધોરણ પાસ માંગેલું છે. એટલે 12 ધોરણ સુધી, એનાથી તમે વધારે ભણેલા હોય તો એના બધા સર્ટિફિકેટ જે છે ને એના ફોટા પાડીને રાખવાના. જરૂર પડે ત્યાં અપલોડ કરવાની રહેશે. અથવા તો લખે બાજુમાં રાખજો, જે ડિટેલ માંગે એ તમે ભરી દેજો. ઓકે, પછી કાસ્ટ સર્ટિફિકેટ. જે લોકો કાસ્ટ સર્ટિફિકેટ ધરાવતા હોય, SC ST OBCમાં આવતા હોય, એને અહીંયા 3 થી 5 વર્ષની છૂટ મળે છે. તો એ છૂટ જોતી હોય તો કાસ્ટ સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે. એના સિવાય ડોમિસિયલ સર્ટિફિકેટ ડોમિસિયલ સર્ટિફિકેટનો મતલબ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ રહેઠાણનો પુરાવો કહેવાય. તમે આ જે તે જગ્યાએ રહ્યો છો એનો આધાર હોય. એટલે જેની પાસે ડોમિસિયલ સર્ટી ન હોય તો હજી આપણી પાસે ચાન્સ ઘણો છે, સમય છે 27 તારીખ સુધીનો. તો તમે લોકો એ કઢાવી લેજો, પછી ફોર્મ ભરવા બેસજો. ઓકે, પછી લખ્યું છે કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ ડોમિસિયલ આવી ગયું, એક્સપિરિયન્સ સર્ટી.
જો તમે લોકોએ કોઈ ટીમને હેન્ડલ કરી છે, તમારી પાસે એવો કોઈ એક્સપિરિયન્સ છે, બરાબર છે, કે તમે લોકોને સમજાવી શક્યા છો, સર્વિસ આપી છે, માર્કેટિંગ કર્યું છે, તો એ તમારા માટે વધારે બેનિફિટ ધરાવશે. તમારી જોબ મેળવવાના ચાન્સીસ જે છે એ વધી જશે. કારણ કે હવે બધાએ ફોર્મ ભર્યું, આના અંદર પરીક્ષા તો છે નહીં, બરાબર છે. તો તમારા બધાના ફોર્મ જે છે એને એ લોકો જોશે, એને એવું લાગશે કે આ બેસ્ટ પર્સન છે, એને ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. હવે ઇન્ટરવ્યૂમાં શું હશે? તો ઇન્ટરવ્યૂની અંદર એ લોકો તમારી બોલવાની સ્કિલ જોશે. કારણ શું છે કે તમારે કસ્ટમરને સર્વિસ આપવાની છે. જેમ કે તમને કોઈ ફોન આવતો હોય છે તો કેવું સરસ મજાનું બોલતો હોય, નમસ્કાર સર, હું ફલાણી ઓફિસમાંથી વાત કરું છું, આપનું નામ આ છે, તે છે, ઓલું પેલું. તમારી સ્પીચ, તમારો ટોન, તમારી વાત કરવાનો હાવભાવ, તમે કેવા સ્માઇલથી એની સાથે ચર્ચા કરો છો, ડિસ્કસ કરો છો, તમારા એક્સપ્રેશન શું છે, વગેરે બાબતો જે છે એ ઇન્ટરવ્યૂની અંદર જોવા મળે છે. કારણ કે આવડતું ન હોય ને એ શીખવી શકાય, પણ તમારી હેબિટ્સ અને તમારા જે એટિકેટ્સ, એટીટ્યૂડ, આ બધાને ક્યારેય શીખવાડી નથી શકાતા, કારણ કે એ તમારા જન્મજાત હોય છે, બરાબર છે. એટલે તમે કેવું વર્તન કરો છો એના ઉપર તમારું ઇન્ટરવ્યૂ અને જોબ ફાઇનલ થતી હોય છે. ઓકે, તો સરસ મજાની મેં ડિટેલ્સ જે છે એ તમને આપી દીધી છે. તમારી ફરજ છે આ ચેનલને રૂબરૂ વારંવાર જોવા માટે થઈ અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. વિડીયોને લાઇક કરજો અને તમારા પ્રતિભાવો છે ને એ કોમેન્ટમાં કહેતા રહેજો. બાકી જે કંઈ કેવું હોય એ કોમેન્ટમાં તમે કહી શકો છો. વિડીયો સારો જ લાગ્યો હશે એનો મને વિશ્વાસ છે, કારણ કે રવિવારે મેં તમને આવી સરસ મજાની જાહેરાત જે છે આપી દીધી છે. મળીએ છીએ બીજા વિડીયોમાં આવી જ સરસ મજાની જાહેરાત લઈ, અને ત્યાં સુધી બધા આવજો.